Hello, welcome everyone. Good morning. Let me present the screen. Please reply in chat box if screen is visible to you. Okay, સરસ good. તો પ્રીવિયસલી આપણે છે એ પ્રોસેસ ફ્રેમવર્ક બરોબર અને પ્રોસેસ મોડેલ આ બે ટર્મ ઉપર છે એ વાત કરી હતી બરોબર અને જેનરિક પ્રોસેસ મોડેલ બરાબર એન્ડ જેનરિક એટલે શું એ વર્ડ આપણે છે ડિફાઇન કર્યો હતો જેનરિક એટલે જેનરિક એટલે કે જેનરિક એટલે ઓલ ઓવર જનરલ મોડેલ જે છે બરોબર જે સિમ્પ્લિફાઈડ મોડેલ છે અથવા તો એ ટાઈપની મોડેલના સ્ટેપ્સ કે જે ઓલમોસ્ટ બધા ટાઈપના મોડેલમાં ફોલો થતા હોય એને કીધું જેનરિક. તો જેનરિક પ્રોસેસ મોડેલના જે સ્ટેપ્સ હશે એ હજી આપણે આગળ જતા જે પ્રોસેસ મોડેલ શીખવાના છે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં એમાં બધામાં ફોલો થતા હશે. તો જેનરિક પ્રોસેસ મોડેલ આપણે જોયું કે એને આપણે ફરીથી રિવિઝન કરીએ અને પછી આગળ આપણે બરોબર નવા પ્રોસેસ મોડેલ છે એને લઈએ. તો જેનરિક પ્રોસેસ મોડેલમાં છે એ આપણે સ્ટેપ્સ ક્યાં જોયા હતા તો કે કમ્યુનિકેશન, પ્લાનિંગ, મોડેલિંગ, કન્સ્ટ્રક્શન અને ડેપ્લોયમેન્ટ. હવે આ ચાર જે સ્ટેપ્સ છે બરોબર સોરી 5 એ સ્ટેપ્સને આપણે છે ત્યારે ડિફાઇન કર્યા હતા અથવા તો એક્સપ્લેન કર્યા હતા, સમજવાની ટ્રાય કરી હતી. એ જ વસ્તુ ફરીથી અહીંયા લખેલી છે બરોબર. તો કમ્યુનિકેશનમાં શું છે તો કે આપણે આપણા જે સ્ટેક હોલ્ડર્સ છે એની સાથે કમ્યુનિકેશન કરીએ છીએ સો દેટ વી કેન અન્ડરસ્ટેન્ડ ધ રિક્વાયરમેન્ટ, વિલ ગેધર ધ રિક્વાયરમેન્ટ ઓફ અવર પ્રોડક્ટ ઓર સોફ્ટવેર ઓર એપ્લિકેશન એન્ડ ડિપેન્ડિંગ ઓન ધ રિક્વાયરમેન્ટ, જે આપણને રિક્વાયરમેન્ટ મળે છે, જેટલી ફંક્શનાલિટી મળે છે એના બેઝ ઉપર આપણે પ્લાનિંગ કરીએ બરોબર. વી ડુ સમ પેપર વર્ક, વી ડુ સમ રિસોર્સ એનાલિસિસ, ટેકનિકલ, હ્યુમન રિસોર્સ, બધા રિસોર્સિસના આપણે એનાલાઇઝ કરીએ, એનું પ્લાનિંગ કરીએ બરોબર. અને શેડ્યુલિંગ છે એ આપણે આમાં કરીએ પ્લાનિંગમાં. તો પ્લાનિંગમાં છે એ ઓલમોસ્ટ બધા ટાઈપના પ્લાનિંગ બરોબર, ટેકનિકલ અને નોન ટેકનિકલ બે ટાઈપના પ્લાનિંગ છે એ આપણે કરીએ છીએ. અને એક આપણે ટાઈમ એસ્ટિમેશન છે એ બહાર પાડીએ છીએ કે આ પ્રોજેક્ટ આપણને જે મળ્યો છે એમાં કેટલો ટાઈમ લાગશે અને કેટલી હ્યુમન ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે. ધેન આફ્ટર મોડેલિંગ, તો મોડેલિંગને બે સ્ટેપમાં કીધું, એનાલાઇઝ એન્ડ ડિઝાઇન. તો એમાં શું થાય છે તો કે આપણે અમુક ટાઈપના એવા ડોક્યુમેન્ટ્સ બનાવીએ છીએ કે જે એકચ્યુઅલમાં સોફ્ટવેર નહીં પણ સોફ્ટવેરની આઉટલાઈન તમને દેખાડે છે બરોબર. એને વધારે સારી રીતના સમજવું હોય તો એમાંય કહેવાય કે જે કસ્ટમર છે એ સોફ્ટવેરની લેંગ્વેજમાં ન સમજતો હોય તો એને એની લેંગ્વેજમાં બરોબર, જે જનરલી કોઈ ગ્રાફિકલ ટૂલ્સનો યુઝ કરીને, ચાર્ટ્સનો યુઝ કરીને આપણે છે એ ડિઝાઇન બનાવીએ, લેઆઉટ બનાવીએ, ઓલ ઓવર છે એ તમારું પ્રોડક્ટ કઈ રીતના ફ્લો કરશે, વર્ક કરશે, એનું ક્રિએશન આપણે કરીએ, ડિઝાઇન કરીએ બરોબર અને દેખાડીએ, એ સ્ટેપ છે મોડેલિંગ બરોબર. તો એમાં ઘણા છે એ સ્ટેટ ડાયાગ્રામ, ચાર્ટ,
બરોબર. પછી એવા ઘણા બધા ચાર્ટ્સ આપણે આવશે ફ્લો ચાર્ટ્સની જેમ. બરોબર. એ ચાર્ટ્સનો ઉપયોગ કરીને આપણે ઓલ ઓવર આખી પ્રોજેક્ટની ફંક્શનાલિટી છે, સોફ્ટવેરની ફંક્શનાલિટી છે, જેને વ્યવસ્થિત સમજીએ. આપણી અંદર જે ટીમ છે, ટીમની અંદર પણ પ્રોપર ક્લિયર થાય, અને જેથી કરીને એ ક્લિયરિટી આપણે સોફ્ટવેર અથવા તો કન્સ્ટ્રક્શન ટીમને આપણે પાસ ઓન કરી શકીએ. એ રીતનું કામ છે એ મોડેલિંગની અંદર કરવામાં આવે. પછી કન્સ્ટ્રક્શન છે, એની અંદર કોડિંગ અને ટેસ્ટિંગ બે ફેઝ આવે. કોડિંગ એટલે તો ફરીથી સાવ બિગિનિંગથી તમારે કોડને જનરેટ કરવાનો છે, અને ફ્રોમ સ્ક્રેચ કોડ બિલ્ડ થઈ જાય પછી એને ડિફરન્ટ સિનારીઓ અને કન્ડિશનમાં ટેસ્ટ કરવાનો છે. અને કોઈને યાદ હોય તો આપણે બીટા ટેસ્ટિંગ ઉપર પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી. તો આ બધા ટેસ્ટિંગ છે, એનાથી કોઈ જનરલ બગ્સ હોય, એરર હોય પ્રોગ્રામમાં, તો એ અનકવર થાય છે, સોલ્વ થાય છે. બરોબર. અને આટલું થઈ જાય પછી ફાઇનલ સ્ટેજમાં આવે છે, એટલે ડેપ્લોયમેન્ટ સ્ટેજમાં આવે છે. તો જ્યારે ડેપ્લોયમેન્ટ ટીમને આપણી પ્રોડક્ટ મળે છે, ત્યારે પ્રોડક્ટ છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ હોય છે, રેડી હોય છે. બરોબર. તો એમાં ડેપ્લોયમેન્ટ એટલે ઇટ ઇન્વોલ્વ્સ ડિલિવરી ઓફ સોફ્ટવેર ઓર ઇન્સ્ટોલેશન ઓફ ધ સોફ્ટવેર ઇનટુ સિસ્ટમ. ઘણીવાર ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં પણ સોફ્ટવેર તમારો ઇન્સ્ટોલ થતો હોય, તો એવી રીતના ડિસ્ટ્રીબ્યુટેડ વેથી પણ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવામાં આવે છે, ડેપ્લોય કરવામાં આવે છે ફોર કસ્ટમર ઇવેલ્યુશન એન્ડ ફીડબેક. એટલે ફાઇનલી કસ્ટમરને ઇવેલ્યુશન અને ફીડબેક માટે આપવામાં આવે છે. તો આ 5 સ્ટેપ છે એ જેનરિક પ્રોસેસ મોડેલ દેખાડે છે. એટલે કે જનરલી કોઈ પણ પ્રોસેસ ફ્રેમવર્ક હશે તો એમાં આ 5 સ્ટેપ્સ છે એ આવતા હશે. હવે અલગ અલગ પ્રોસેસ મોડેલમાં આ 5 સ્ટેપ્સ છે, એમાંથી અમુક વાર છે અમુક સ્ટેપ કમ્બાઈન થઈ જાય, અમુક સ્ટેપ છે સાવ ઓછા ટાઈમમાં થઈ જાય, અથવા તો નિગ્લેક્ટ થાય, ઇગ્નોર થાય, અને એ ફંક્શનાલિટી છે કોઈ બીજા સ્ટેપ્સની અંદર કમ્બાઈન કરી નાખવામાં આવે. બરોબર. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે ડેપ્લોયમેન્ટ સ્ટેપ છે અને કન્સ્ટ્રક્શન સ્ટેપ સાથે છે કમ્બાઈન કરી નાખવામાં આવે. બરોબર. કે પછી મોડેલિંગ છે અને પ્લાનિંગ સાથે કમ્બાઈન કરી નાખવામાં આવે, કે પછી કમ્યુનિકેશન છે અને પ્લાનિંગ સાથે કમ્બાઈન કરી નાખવામાં આવે, અને પ્લાનિંગને રિમૂવ કરી નાખવામાં આવે. એ રીતના પણ અલગ અલગ પ્રોસેસ મોડેલ છે એ અલગ અલગ સ્ટ્રેટર્જી ફોલો કરશે, અને એના ઉપરથી જ એની યુનિકનેસ છે પ્રોસેસ મોડેલની હોય છે. બરોબર. તો આમાં બસ બધી એ જ વસ્તુ લખી છે જે આપણે બરોબર આ કમ્યુનિકેશન, પ્લાનિંગ, મોડેલિંગ, કન્સ્ટ્રક્શન, ડેપ્લોયમેન્ટમાં જે ડિસ્કસ કરી એ બધી હવે અહીંયા ડિટેલમાં છે એ મૂકેલી છે. મોડેલિંગમાં શું આવશે, મોડેલિંગ સોફ્ટવેર ડિઝાઇનમાં શું આવશે. બરોબર. તો જે આપણે વાત કરીએ યુઝર ઇન્ટરફેસ છે, આર્કિટેક્ચરલ ડિઝાઇન છે, મોડેલિંગમાં કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન છે. કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનમાં છે એ ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ, ઇન્ટરફેસ કેરેક્ટરિસ્ટિક, આ બધું છે એ કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનમાં આવે. એક કમ્પોનન્ટ ડાયાગ્રામ પણ આવે, એ બધું આમાં જ આવે, આગળ આપણે જોશું. તો મોડેલિંગ છે એ ઓલ ઓવર એક એવું સ્ટેપ્સ છે જેનાથી એ કન્સ્ટ્રક્શન ફેઝમાં સોફ્ટવેર જાય એ પહેલા એના બધા જ લૂપ હોલ્સ છે એમાંથી પાસ થઈ અને એક નીટ એન્ડ ક્લીન ફ્લો સોફ્ટવેરનો તૈયાર કરીને આપે છે. બરોબર. એટલે આ સ્ટેપ્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર એવું થાય કે જો તમે મોડેલિંગ સ્ટેપ્સ ન કરો અને ડાયરેક્ટલી ડેવલપમેન્ટ કરવા માટે જાઓ તો ડેવલપમેન્ટ થઈ જાય પછી ટેસ્ટિંગ અને ઘણીવાર ડેપ્લોયમેન્ટ ફેઝમાં આપણને ખ્યાલ આવે કે અમુક એરર છે એ રહી ગઈ છે, અને એ રહેવાનું કારણ શું છે તો કે આપણું મોડેલિંગ સ્ટેપની અંદર એનાલિસિસ પ્રોપર થયું નથી. એટલા માટે તો પ્રોપર ફંક્શનાલિટીથી આપણો સોફ્ટવેર ફ્લો ન કરે, એટલા માટે મોડેલિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા લોકોને સમજાય છે આ 5 સ્ટેપ્સ? કોઈના સ્ટેપ્સમાં કાંઈ ડાઉટ હોય તો પૂછી લે મને. કાંઈક શેરિંગ હોય, કોઈને કાંઈ એડ કરવું હોય આમાં. તો હવે આપણે છે
સરસ. હવે આપણે છે એ પ્રોસેસ મોડેલ્સ બધા છે એ એક પછી એક લર્ન કરવાના છે. જનરિક પ્રોસેસ મોડેલ આપણે જોયું, એના પછી હવે અલગ અલગ પ્રોસેસ મોડેલ્સ, મેં જ્યારે પ્રીવિયસ લેક્ચરમાં તમને ફ્રેમવર્ક સમજાવ્યું ત્યારે આ વર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો, and I said that we are going to learn different process models. એમાં ટ્રેડિશનલ પ્રોસેસ મોડેલ્સ એટલે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ જ્યારે બરોબર ઇવોલ્વ થયું અને પ્રોસેસ મોડેલ નામનો કન્સેપ્ટ આવ્યો, ત્યારે જે બહુ ઇનિશિયલ ફેઝમાં નવા પ્રોસેસ મોડેલ જે બન્યા હતા, એ બધા પ્રોસેસ મોડેલ્સને ટ્રેડિશનલ પ્રોસેસ મોડેલ્સ તરીકે કહેવામાં આવે છે. બરોબર. અને આ ટ્રેડિશનલ પ્રોસેસ મોડેલ છે એ એમ કહીએ કે અત્યારે જૂના ઓલ્ડર પ્રોસેસ મોડેલ છે એમાંય કહેવામાં આવે છે. અને ઘણા પ્રોસેસ મોડેલ્સ ભલે જૂના છે, હજી લાર્જ સ્કેલ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં છે યુઝ કરવામાં જ આવે છે. બરોબર. તો એમાં છે એ પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ છે એ નાનકડું અમથું મોડેલ છે ટ્રેડિશનલ પ્રોસેસ મોડેલમાં. તો પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ છે એ શું કહે છે? તો કે ઇટ ડિફાઇન્સ a distinct set of activities, actions, tasks, milestones and work products that are required to engineer high quality software. પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ છે એની પહેલા ડેફિનેશન આપી છે, અને ડેફિનેશનમાં કીવર્ડ્સ ક્યાં ક્યાં છે? તો કે સેટ ઓફ એક્ટિવિટી, ડિસ્ટિંક્ટ સેટ ઓફ એક્ટિવિટીઝ, એક્શન્સ, ટાસ્ક્સ, માઇલસ્ટોન્સ એન્ડ વર્ક પ્રોડક્ટ્સ. બરોબર. અને હાઈ ક્વોલિટી સોફ્ટવેર, આખી કીવર્ડ્સ છે ડેફિનેશનના. સો વેન યુ રાઇટ ડાઉન, ઇફ યુ આર આસ્ક્ડ write down perspective process model, then this definition should be there as a first line. અને એમાં કીવર્ડ્સ છે એ પર્સપેક્ટિવ મોડેલને ડિફાઇન કરે છે. તો એક રીતના જોઈએ તો આની ડેફિનેશન છે એ સોફ્ટવેર એન્જિનિયરિંગની જે આપણે ડેફિનેશન હતી, બરોબર, એને જ વધારે ફાઇન ડિટેલ કરી અને લખેલી છે, જે પ્રોસેસ મોડેલ કહે છે. તો પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ છે એમાં શું કરવામાં આવે છે? તો કે પહેલા તો તમારી જે પ્રોડક્ટ તમને છે એ કસ્ટમર સમજાવે છે કે આ પ્રોડક્ટ અથવા તો આ સોફ્ટવેર તૈયાર કરવાનો છે. તો એ સોફ્ટવેરને અથવા તો એ આખી પ્રોડક્ટને પહેલા એક્ટિવિટીઝમાં ડિવાઈડ કરવામાં આવે છે, નાની. બરોબર. એક જ સેકન્ડ, હું નોટપેડ સ્ક્રીન લઈ લઉં, સોરી નોટપેડ નહીં, પેઇન્ટ, એન્ડ લેટ મી શેર. બરોબર. તો એક અહીંયા સમજવા માટે ખાલી એક ડાયાગ્રામ આપણે લઈએ, તો કે ઓલ ઓવર આખો પ્રોજેક્ટ છે. બરોબર. સપોઝ આ આખો એક પ્રોજેક્ટ છે. બરોબર. સોફ્ટવેર છે તમારે જે બિલ્ડ કરવાનો છે, તો એની અંદર છે એ અલગ અલગ એક્ટિવિટીઝ ડિફાઇન કરી નાખવામાં આવે છે કે આટલી એક્ટિવિટીઝ, બરોબર, આપણે પરફોર્મ કરશું. એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, બરોબર, એન્ડ એક્ટિવિટી 4. બધી અલગ અલગ લાઇન અને લેન્થની એક્ટિવિટીઝ હોઈ શકે. તો આ એક્ટિવિટીઝ આટલી કમ્પ્લીટ કરશું તો આપણી ઓલ ઓવર પ્રોડક્ટ છે એ કમ્પ્લીટ થશે. પછી આખી એક્ટિવિટીઝ છે એની અંદર એક્શન્સ ડિફાઇન કરવામાં આવે છે કે આટલા એક્શન્સ, બરોબર, આટલા એક્શન્સ, આટલા એક્શન્સ, આટલા એક્શન્સ, આ એક્શન્સ આપણે પરફોર્મ કરશું તો આપણી આ એક્ટિવિટી કમ્પ્લીટ થશે. લાઇકવાઇઝ બધામાં, બરોબર. અને એક્શન્સને અંદર છે એ નાના છે એ ટાસ્ક આપી દેવામાં આવે છે કે આટલા ટાસ્ક છે, બરોબર. અને આ હરેક ટાસ્ક કમ્પ્લીટ થાય એટલે એક માઇલસ્ટોન્સ છે એ અચીવ થાય છે. એ રીતના છે એ આખી તમારી પ્રોડક્ટ છે એને ડિઝાઇન કરવામાં આવે છે, બરોબર. અને ઓલ ઓવર બધી પ્રોડક્ટ, બધા માઇલસ્ટોન
બધા ટાસ્ક કમ્પ્લીટ થાય એટલે આખી હોલ પ્રોડક્ટ છે એ કમ્પ્લીટ થાય છે, એ રીતના આપણે સમજી શકીએ. બરાબર, તો ધીસ ઇઝ પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ. જનરલી છે એ જ્યારે બહુ સ્મોલ પ્રોજેક્ટ હોય અથવા તો સોફ્ટવેર એન્જિનિયરિંગનો એટલો બધો ડિટેલ્ડમાં કન્સેપ્ટનો યુઝ ના કરતા હોય ત્યારે સાવ જનરિક મોડેલ તરીકે પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ છે એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી છે એ કોઈ પણ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં આપણે યુઝ કરેલું જ હોય છે. બરાબર, દાખલા તરીકે તમારું જ એક્ઝામ્પલ આપું કે તમે મિની પ્રોજેક્ટ કરતા હતા, તો એમાં તમે કઈ રીતના મિની પ્રોજેક્ટને છે એ ડિફાઇન કરતા, તો તમે જ્યારે તમારા પ્રોજેક્ટની ડેફિનેશન સમજતા, સમજ્યા પછી એને ઓલ ઓવર ડેફિનેશનને તમે છે એક અમુક એક્ટિવિટીઝમાં ડિફાઇન કરી દેતા. બરાબર, દાખલા તરીકે તમારી 3 લોકોની ટીમ હોય, 3 સ્ટુડન્ટ્સ તમે છો, બધા લોકો સાંભળે છે ને, જો હું એક્ઝામ્પલ લઉં છું એ રિપ્લાય કરો છો +1. બરોબર, તમારું એક્ઝામ્પલથી જ સમજાવું. ગુડ. ધારો કે તમારા લોકોની 3 જણાની ટીમ છે, એક મિની પ્રોજેક્ટ છે એમાં. બરોબર, જનરલી 2 કે 3ની લેન્થમાં આપણે પ્રોજેક્ટ પાર્ટનર્સ રાખવા દઈએ છીએ. તો આપણે તરત જ તમે જે પ્રોજેક્ટ સમજો છો એના ઉપરથી તમે ફિક્સ કરી નાખો છો કે આપણી ટીમમાંથી એક વ્યક્તિ છે એની એક્ટિવિટી છે એ ડિસાઇડ થઈ ગઈ કે આ વ્યક્તિ છે એ કોડિંગનું કામ કરશે. બરાબર, પ્યોર કોડિંગ. પછી સપોઝ કોઈ ડિઝાઇનર હોય તો એ વ્યક્તિ છે એ ડિઝાઇનિંગનું કામ કરશે. બરાબર, ને કોઈ વ્યક્તિ છે એ ડોક્યુમેન્ટેશનનો વ્યક્તિ હોય, બરાબર, જેનું લેંગ્વેજ ઉપર કમાન્ડ સારો હોય, તો એ છે એ આપણા પ્રોજેક્ટના રિપોર્ટ્સ, ડોક્યુમેન્ટેશન, ચાર્ટ્સ એક્સેટ્રા છે એનું મેઇન કામ સંભાળશે. બરોબર, તો કંપની પણ આ જ રીતના હોય. અલગ અલગ સ્કિલ સેટ વાળા લોકો છે એ આ રીતના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય એની અંદર કામ કરતા હોય. પછી ડિપાર્ટમેન્ટ્સની અંદર સબ ડિપાર્ટમેન્ટ્સ પણ હોય. બરોબર, જેમ કે અત્યારે તમારો એક્ઝામ્પલ લઈએ તો તમે 3 લોકો છો, તો મોસ્ટ ઓફ કામ છે એ તમે ત્રણેય છે એ કામ કરતા હોય, અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ વર્ક પણ થતું હોય. જેમ કે કોડિંગનો વ્યક્તિ હોય એની અંદર અમુક ડિઝાઇનર વ્યક્તિ છે એ પણ અમુક કામ કરતો હોય. બરોબર, એવી જ રીતના છે એ ડોક્યુમેન્ટેશનનો વ્યક્તિ છે ડિઝાઇનિંગની અંદર પણ પાર્ટિસિપેટ કરતો હોય. તો આ રીતના છે એ એક્ટિવિટીઝ આપણે ડિફાઇન કરીએ જ છીએ. અને એ એક્ટિવિટીઝની અંદર તમે જુઓ ઇનડાયરેક્ટલી તમે સબ ગોલ્સ સેટ કર્યા જ હોય છે, એક્શન્સ સેટ કરેલા જ હોય છે. બરોબર, કે આટલા આપણે એક્શન આમાં લેશું. દાખલા તરીકે ડોક્યુમેન્ટેશનનો વ્યક્તિ હોય તો એ કહે કે પહેલા આપણે આ કેનવાસ બનાવશું, ચાર્ટ બનાવશું, એક્સેટ્રા ડાયાગ્રામ બનાવશું. બરોબર, પછી એ જ રીતના છે એ ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ જાય પછી સબમિટ કરવાની એક્શન્સ હોય છે, અથવા તો ચેક કરાવવાની વેરીફાઈની એક્શન્સ હોય છે. તો એ બધા એક્શન્સ પણ ડિફાઇન હોય છે, અને એના પછી જો એપ્રુવ થઈ જાય તો એ આપણે ટીમની અંદર મેસેજ એ રીતના પાસ કરીએ છીએ કે એક કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું. સો 1 માઇલસ્ટોન ઇઝ અચીવડ, એ રીતના. બરાબર, અને એના પછી છે એ આપણે અલ્ટિમેટલી જેટલી પણ આવી એક્શન્સ ડિફાઇન કરેલી હોય એ બધી અચીવ થઈ જાય તો આપણી એક સોફ્ટવેર પ્રોડક્ટ છે એ ડિફાઇન થઈ તૈયાર થઈ જાય છે એમ કહીએ છીએ. તો આ રીતના આપણે તમારી જે પ્રોજેક્ટ ડેફિનેશન છે એમાં પણ આ ફોલો કરતા જ હોઈએ છીએ. બરોબર, બટ વી આર નોટ અવેર કે આપણે એ સમયે આને નામ નહોતું આપ્યું પ્રોસેસ મોડેલને. બરોબર, પછી છેલ્લું શું કહે છે સ્ટેટમેન્ટ આવા, એક્ટિવિટીઝ મે બી લિનિયર, ઇન્ક્રીમેન્ટલ ઓર ઇવોલ્યુશનરી. હવે આ જે એક્ટિવિટીઝ છે, બરોબર, જેટલી પણ એક્ટિવિટીઝ તમે આમાં સેટ કરો છો એ એક્ટિવિટીઝ લિનિયર હોઈ શકે, ઇન્ક્રીમેન્ટલ હોઈ શકે, અથવા તો ઇવોલ્યુશનરી પણ હોઈ શકે. લિનિયર એટલે શું, આપણે આગળ છે એ મોડેલ પણ આવશે. લિનિયર પ્રોસેસ મોડેલ છે, ઇન્ક્રીમેન્ટલ પ્રોસેસ મોડેલ છે, ઇવોલ્યુશનરી પ્રોસેસ મોડેલ છે, આના ઉપરથી જ બનેલા છે. તો લિનિયર એટલે શું, તો કે સપોઝ તમે કોઈ એક્ટિવિટીઝ છે એ ડિફાઇન કરો છો, તો એ એક્ટિવિટી થઈ જાય પછી જ એના રિલેટેડ એક્શન્સ, પછી જ એના રિલેટેડ ટાસ્ક, બરોબર, એ રીતના એક લાઈનમાં સિક્વન્સમાં જ ચાલે. બરોબર, પેરેલલ છે એ કોઈ સ્ટેપ્સ ન થાય તો એને કહેવાય લિનિયર. બરોબર, એટલે કે એક્ટિવિટીઝ જે આઉટપુટ આપે એના બેઝ ઉપર એક્શન્સ, એના બેઝ ઉપર ટાસ્ક. બરોબર, પછી ઇન્ક્રીમેન્ટલ એટલે શું, તો કે એક્ટિવિટીઝ જેટલી તૈયાર થઈ, બરોબર, એની સાથે સાથે એક્શન્સ તૈયાર થયા, ટાસ્ક પણ તૈયાર થયા. હવે
તો કે નેક્સ્ટ ફેઝમાં એવું થાય છે કે ફરીથી પાછી એક્ટિવિટીઝ છે એની અંદર કંઈક છે એ તમે ચેન્જ કરો છો. એક્ટિવિટીઝની અંદર ચેન્જ કરો છો તો સાથે સાથે એક્શન્સ છે બરોબર એની અંદર કંઈક ચેન્જ આવે છે. તો એક્ટિવિટીઝનો સેટ ચેન્જ થયો એના પછી એક્શન્સનો ચેન્જ સેટ થયો. એક્શન્સનો સેટ ચેન્જ થશે એટલે ઓબ્વિયસ છે એના અકોર્ડિંગ ટાસ્ક ચેન્જ થશે અને ટાસ્ક ચેન્જ થાય એટલે આઉટપુટ માઇલસ્ટોન્સ છે તો ચેન્જ થશે. તો ઇન્ક્રીમેન્ટલ મોડેલમાં શું થાય છે તો કે એકી સાથે એક્ટિવિટીઝમાં, એક્શન્સમાં અને ટાસ્કમાં સાથે કામ ચાલુ થાય છે પેરેલલ. પછી તો કે કોઈ પણ એક સ્ટેપમાં છે એ કંઈક ચેન્જ આવે છે. તો એક્ટિવિટીઝમાં સપોઝ ચેન્જ આવ્યો તો એના રિલેટેડ ચેન્જ છે એ બધામાં તરત જ રિફ્લેક્ટ થાય છે. લિનિયરમાં એનાથી અલગ થાય છે. લિનિયરમાં શું થાય છે તો કે એક્ટિવિટીઝમાં કોઈ ચેન્જ આવે તો એક્શન્સ અને ટાસ્કમાં છે એ ચેન્જ એ રીતના રિફ્લેક્ટ નથી થતો. પ્રીવિયસ એક્ટિવિટી અકોર્ડિંગલી એક્ટિવિટી, એક્શન અને ટાસ્ક અને માઇલસ્ટોન કમ્પ્લીટ થાય જ છે. એના પછી જે ચેન્જ આવે તો એને ફરીથી એમાં એડ કરવામાં આવે છે એક્ટિવિટીઝના ચેન્જમાં અને ફરીથી પાછા એને અનુરૂપ એક્શન્સ, ટાસ્ક અને માઇલસ્ટોન્સ અચીવ કરવામાં આવે છે. બરોબર. ઇન્ક્રીમેન્ટલની રિસ્પેક્ટમાં લિનિયરમાં જ્યારે ઇન્ક્રીમેન્ટલ છે એ કોઈ પણ સ્ટેપ્સમાં છે એ કાંઈ ચેન્જ આવે તો એ એને એડેપ્ટ કરી લે. એવી જ રીતના ઇવોલ્યુશનરીમાં શું થાય છે તો કે ઇવોલ્યુશનરી મોડેલ છે એની અંદર છે આ જેટલા પણ સ્ટેપ્સ છે એક્ટિવિટી, એક્શન, ટાસ્ક અને માઇલસ્ટોન એમાં બધામાં છે એ પેરેલલી છે એ સુધારો આવે છે અને બધામાં ઇવોલ્યુશન આવે છે. એટલા માટે ઇવોલ્યુશનરી અને એ બધા જ સુધારાને છે એ એડેપ્ટ કરે છે કોઈ પણ સ્ટેજ ઉપર. દાખલા તરીકે એક્ટિવિટીઝમાં કાંઈ ચેન્જ આવ્યું તો એને ત્યારે ને ત્યારે લઈ લઈએ છે. એક્શન્સમાં કાંઈ ચેન્જ આવ્યું, ટાસ્કમાં કાંઈ ચેન્જ આવ્યું બરોબર એને ત્યારે ને ત્યારે છે એ એડેપ્ટ કરી લે છે અને એ પ્રમાણે છે એ આખી પ્રોસેસ છે એને જ્યારે પણ તમારે ઇવોલ્વ કરવી હોય ત્યારે ઇવોલ્વ કરી શકો છો. તો ઇવોલ્યુશનરી મોડેલ, ઇવોલ્યુશનરી મોડેલ, ઇન્ક્રીમેન્ટલ મોડેલ અને લિનિયર મોડેલ આ કોઈ પણ ફોર્મમાં છે એ એક્ટિવિટીઝ છે એ હોઈ શકે છે એવું કીધું આમાં. પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ છે એમાં મેઇનલી આ બે પોઈન્ટ જ છે એ આપણે સમજવાના હતા. પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ આખું શું કહેવામાં આવે છે. જનરલી આપણે કોઈ ખાસ સેટ ઓફ રૂલ્સ બનાવ્યા વિના છે એ જે પ્રોસેસ કરીએ છીએ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે એ મોડેલને પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ કહે છે. બરોબર છે. આ ક્લિયર થાય છે બધાને? ઓકે, બધા લોકોએ સાંભળ્યું હોય, સમજ્યું હોય તો +2 થી રિપ્લાય કરી શકે છે. ગુડ. ઓકે, હવે ખાલી એક નાનકડી ક્વિક ટેસ્ટ મને ખ્યાલ આવે એટલા માટે બધા લોકોને હું પૂછી લઉં ક્લાસમાંથી. કોઈ પણ છે આન્સર આપી શકે છે. એન્ડ ડોન્ટ વરી કે તમારા વર્ડ્સ શું હોય છે તમને જે સમજાણું હોય બરોબર. તો અત્યાર સુધી આપણે જે સમજ્યા એમાંથી હું એમ કહું કે આ પ્રોસેસ મોડેલ એટલે શું તમે સમજ્યા તો એક્સપ્લેન ઇન યોર લેંગ્વેજ વોટ ઇઝ પ્રોસેસ મોડેલ. ખાલી પ્રોસેસ મોડેલ બરોબર, કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ મોડેલ નહીં. વોટ ડુ યુ મીન બાય વર્ડ પ્રોસેસ મોડેલ? કોઈ પણ કહેજો. Sir, may I? યસ યસ પ્લીઝ. Hello. સેટ ઓફ એક્ટિવિટીઝ હોય જે સ્પેસિફાય કરે ડિઝાઇન ને કે આપણે જે ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય એને. વેરી સરસ. ગુડ ગુડ ગુડ. બીજા કોઈ કાંઈ એડ કરશે? ટેક્સ્ટ રિપ્લાય કોઈ પ્રોસેસને ઓર્ગેનાઇઝ કરવા માટેનું મોડેલ. વેરી ગુડ, વેરી ગુડ. ગુડ. જો આ લેક્ચરમાં જે રીતના આવા અમુક નાના મોટા તમને ક્વિક ક્વેશ્ચન પૂછું ને જ્યારે પણ પૂછું
બરોબર. તો તમારા જેટલું પણ તમે સાંભળ્યું હોય ને એને ક્વેરી કરી અને જે આન્સર મળે ને એ આપજો. બરોબર. કારણ કે મેં પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું કે આ સબ્જેક્ટ છે એની અંદર પ્રેક્ટિકલ્સ બીજા કોઈ નથી, અને તમે જેટલું આવું બોલી શકશો કે લખી શકશો ને એ જ તમે એક્ઝામમાં લખી શકશો, એ કીધું. બરોબર. અને આમાં લખવું ઇમ્પોર્ટન્ટ છે આ પેપરમાં. બરોબર. એટલા માટે અમારી અંદર જે પણ થિંકિંગ થાય છે, બરોબર, એને થોડીક ઓર્ગેનાઇઝ કરી અને બોલવાની કે લખવાની ટેવ રાખવી, એટલે આ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ નહીં આવે. ચાલો, બીજું કોઈ? હજી એકાદો સ્ટુડન્ટ બોયઝમાંથી કોઈ બોલીને કોઈ સમજાવી શકે? હર્ષ કયો છે તમે? હર્ષ કથિરિયા. હર્ષ માઇક નથી ચાલતું. આ તો બહુ જૂનું બાનું છે. કાંઈ વાંધો નહીં, ચાલો. નેક્સ્ટ હવે આપણે વોટરફોલ મોડેલ જોઈએ. બરોબર. પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ પછી વોટરફોલ મોડેલ. હવે આ મોડેલ છે એ લગભગ એક્ઝામમાં પૂછાય છે. પ્રોસેસ મોડેલ બધી એક્ઝામમાં હોય જ છે 100%. એમાંથી વોટરફોલ મોડેલ છે એ મેજોરિટી આઈએમપી ક્વેશ્ચન્સ તરીકે પૂછાય જ છે. અથવા તો ઘણીવાર તમને છૂટ આપી દે છે કે રાઇટ ડાઉન એની પ્રોસેસ મોડેલ, 5 માર્ક 7 માર્ક. બરોબર. તો વોટરફોલ ડાયાગ્રામ, વોટરફોલ મોડેલનો ડાયાગ્રામ અહીંયા આપેલો છે. તો ફેઝિસ તમે જોશો તો ઓલમોસ્ટ જે જેનરિક પ્રોસેસ મોડેલ છે એ જ છે બધા. જેનરિક પ્રોસેસ મોડેલના જે ફ્લો છે એ જ ફ્લો, એટલે કે એ જ સ્ટેપ્સ બધા છે એ વોટરફોલ ડાયાગ્રામ મોડેલ છે એ ફોલો કરે છે. બધા જ સ્ટેપ્સ છે. પીપીટી બધાને દેખાય છે ને? યુ કેન રિપ્લાય ચેટ બોક્સમાં. +3 પીપીટી દેખાય છે? ગુડ. તો વોટરફોલ મોડેલની અંદર બધા જ સ્ટેપ્સ છે. ગુડ, સરસ. ચાલો, બધાને રિપ્લાય આપી. બધા જ સ્ટેપ્સ છે એની એક એક બે 3 લાઈનમાં છે એ ખાલી ડિસ્ક્રિપ્શન અહીંયા લખ્યું છે કે કમ્યુનિકેશનની અંદર શું કરે છે, તો કે પ્રોજેક્ટ ઇનિશિએશન અને રિક્વાયરમેન્ટ ગેધરિંગ. પછી પ્લાનિંગની અંદર શું કરે છે, તો કે એસ્ટિમેશન, શેડ્યુલિંગ અને ટ્રેકિંગ. પછી મોડેલિંગની અંદર એનાલિસિસ એન્ડ ડિઝાઇન. કન્સ્ટ્રક્શનની અંદર કોડિંગ અને ટેસ્ટિંગ. ડેવલપમેન્ટની અંદર ડિલિવરી, સપોર્ટ એન્ડ ફીડબેક. તો આ બધા જ સ્ટેપ્સ છે એનું શોર્ટમાં અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે. બાકીનું જેટલું પણ ડિસ્ક્રિપ્શન છે એ આપણે જનરિક પ્રોસેસ મોડેલમાં જે આ સ્ટેપ્સ લીધા, બરોબર, એમાં જે ડિસ્ક્રિપ્શન હતું એ જ ડિસ્ક્રિપ્શન છે એ તમે અહીંયા લખી શકો છો. બધા જ સ્ટેપ્સ સેમ એ જ આવશે. બરોબર. એ સિવાય બીજી શું વસ્તુ આમાં આવશે, તો કે વોટરફોલ મોડેલ છે દેટ ઇઝ ઓલ્ડેસ્ટ સોફ્ટવેર લાઈફ સાયકલ મોડેલ એન્ડ બેસ્ટ અન્ડરસ્ટુડ બાય અપર મેનેજમેન્ટ. બરોબર. તો આ પહેલો કી પોઈન્ટ છે કે ધીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સોફ્ટવેર લાઈફ સાયકલ મોડેલ. હવે અહીંયા વર્ડ આવે છે સોફ્ટવેર લાઈફ સાયકલ. તો સોફ્ટવેર લાઈફ સાયકલ એટલે શું, તો કે સોફ્ટવેર જ્યારે ઝીરો હોય, કાંઈ નથી, ત્યારથી લઈને સોફ્ટવેર જ્યારે ફૂલ આખું ડેવલપ થાય ત્યાં સુધીમાં જે સ્ટેજીસમાંથી તમારો સોફ્ટવેર, જે ડિપાર્ટમેન્ટ્સમાંથી તમારો સોફ્ટવેર, જે વ્યક્તિની ટીમોમાંથી તમારો સોફ્ટવેર પાસ થાય છે એને કીધું આખી સોફ્ટવેરની લાઈફ. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ સોફ્ટવેર લાઈફ સાયકલ. તો એ સોફ્ટવેર લાઈફ સાયકલ આ પ્રોસેસ મોડેલ છે, બરોબર, એ શું છે, તો કે સોફ્ટવેર લાઈફ સાયકલ છે. બરોબર. એને ઘણીવાર સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ એ કહેવામાં આવે છે, શોર્ટમાં SDLC, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. તો સોફ્ટવેર આખું ડેવલપ થાય ત્યારે આ
ટાઈપની સાયકલમાંથી પાસ થાય છે. આ સોફ્ટવેર પ્રોસેસ મોડેલ છે, બરોબર, એમાંથી આ વોટરફોલ મોડેલ છે, એ પણ એક ટાઈપની સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ તૈયાર કરે છે, અને સોફ્ટવેર લાઈફ સાયકલ મોડેલ પણ કહેવામાં આવે છે. એમાંનું આ સૌથી જૂનું મોડેલ છે. And it is best understood by upper management. Why it is best understood by upper management? Because generally upper management ના લોકો છે એ સોફ્ટવેર અથવા એપ્લિકેશનના ટેકનિકલ નો હાવથી પરિચિત નથી હોતા, ટેકનિકલ જાર્ગન્સ એમને નથી આવડતા, બટ દે આર મોર ફેમિલિયર વિથ ધી મેનેજમેન્ટ ટર્મ્સ. MBA ના લોકો વધારે હોય છે, એટલે એ લોકોને ઓલ ઓવર મેનેજમેન્ટ આખું કઈ રીતના ચાલે છે એ આ જે ફેઝિસ છે એના ઉપરથી ખબર પડી જાય છે. કારણ કે આ બધા ફેઝિસ છે એનું આઉટપુટ ઓલમોસ્ટ છે એ ક્વોન્ટિફાયેબલ હોય છે, કે કમ્યુનિકેશન કેટલા પર્સન્ટ થયું, પ્લાનિંગ કેટલા પર્સન્ટ થયું, મોડેલિંગ કેટલા પર્સન્ટ થયું, અથવા તો એના ડાયાગ્રામ્સ છે એ ક્વોન્ટિફાયેબલ હોય છે, વિઝિબલ હોય છે ચાર્ટ્સના ફોર્મમાં. કન્સ્ટ્રક્શન્સના ડાયાગ્રામ, કન્સ્ટ્રક્શનના ડાયાગ્રામ એટલે કોડિંગ છે એ કેટલા પર્સન્ટ કમ્પ્લીટ થયું, ટેસ્ટિંગ કેટલા પર્સન્ટ થયું, ડેપ્લોયમેન્ટ તો લાસ્ટમાં થાય છે, પણ ડેપ્લોયમેન્ટની પણ એક લાઈફ સાયકલ ચાલે છે. ડેવલપમેન્ટ જનરલી ડેપ્લોયમેન્ટ છે જનરલી એવું નથી હોતું કે આપણે જે કોઈ સોફ્ટવેર અહીંયા લઈએ છીએ, ડાઉનલોડ કરીએ છીએ અને ડબલ ક્લિક કરી ઇન્સ્ટોલ કરીએ, ડેપ્લોય થઈ ગયો, દેટ ઇઝ ઓલ્સો ડેપ્લોયમેન્ટ. જનરલી લાર્જ સ્કેલ કોઈ પ્રોડક્ટ આવી હોય તો ઇન્ટરનેટ ઉપર ડેપ્લોય થતી હોય છે, સોફ્ટવેર ઉપર સર્વર ઉપર ડેપ્લોય થતી હોય છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ પર ડેપ્લોય થતી હોય. તો એ ડેપ્લોય કરવામાં પણ છે અમુક દિવસો થતા હોય, ડેપ્લોયમેન્ટનું ટેસ્ટિંગ થતું હોય, બરાબર, એના ફીડબેક લેતા હોય. તો ડેપ્લોયમેન્ટ સ્ટેજ છે એના પણ છે એ પર્સન્ટેજ, કેટલા પર્સન્ટેજ વર્ક થયું એ બધી ડેટા છે એ જનરેટ થતો હોય છે. તો જનરલી અપર મેનેજમેન્ટ છે એને એ ટાઈપના ડેટામાં જ ઇન્ટરેસ્ટ હોય છે. દે આર નોટ ઇન્ટરેસ્ટેડ કે તમે કોડિંગ કરો છો તો કોડિંગમાં કેટલા ફંક્શન કમ્પ્લીટ થયા, એમાંથી ફંક્શન છે એ તમે કયા લેંગ્વેજમાં બનાવો છો, કઈ લાઇબ્રેરીઝનો યુઝ કરો છો, બરાબર. એની બદલે એ વધારે ઇમ્પોર્ટન્ટ, એને માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કે ભાઈ મારા કસ્ટમરને છે આવો UI જોઈએ છે અને આટલી સિક્યોરિટીઝ જોઈએ છે, ઇઝીનેસ જોઈએ છે, તો એ તમે કઈ રીતના અચીવ કરો છો એ અમને છે એ તમે પ્રેઝન્ટ કરો છો. દે આર મોર કેપેબલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દેટ કાઇન્ડ ઓફ થિંગ. એટલા માટે આ મોડેલ છે એ અપર મેનેજમેન્ટ માટે છે એ બરાબર વધારે અન્ડરસ્ટેન્ડેબલ છે, બીકોઝ ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ ઓલ ઓવર એબ્સ્ટ્રેક્શન્સ. ડિટેલિંગની બદલે ડિટેલિંગનું એબ્સ્ટ્રેક્શન શું છે એ તમને દેખાડી દે છે. પછી બીજી એક વસ્તુ શું છે તો કે આ એની લિમિટેશન પણ છે અને આ એનો કી પોઈન્ટ પણ છે. સેકન્ડ છે દેટ ઇઝ યુઝડ વેન રિક્વાયરમેન્ટ્સ આર વેલ અન્ડરસ્ટુડ એન્ડ રિસ્ક ઇઝ લો. બરાબર, એટલે કે જ્યારે તમારા પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ્સ છે એ 99% છે એ ફિક્સ્ડ સમજાઈ ગયેલી છે, અને જે પ્લાનિંગ ટીમ છે, કમ્યુનિકેશન ટીમ અને પ્લાનિંગ ટીમ, બરોબર, એને ખ્યાલ આવી ગયો છે, અને એમાં મેજોરિટી કમ્યુનિકેશન ટીમને કે ઓલ ઓવર પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ કેટલી છે, બરોબર. કોઈ એટલે કોઈ એમ્બિગ્યુટી નથી, બરોબર, કોઈ એટલે કોઈ એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી. એવું જ્યારે, એટલે કે એમ કહી શકાય કે ઓલરેડી માર્કેટમાં અમુક ટાઈપની પ્રોડક્ટ હોય જ. દાખલા તરીકે સપોઝ માઇક્રોસોફ્ટે પેલું બ્રાઉઝર એનું બનાવ્યું, ઇન્ટરનેટ એક્સપ્લોરર, બરોબર. એના પછી ધારો કે ગૂગલે ક્રોમ બ્રાઉઝર બનાવ્યું, તો ક્રોમ બ્રાઉઝર બનાવવું છે એવું કોઈ પાસે પ્રોજેક્ટ આવ્યો, અથવા તો ગૂગલની ટીમ પાસે પ્રોજેક્ટ આવ્યો, તો એની અંદર રિક્વાયરમેન્ટ્સ છે ને એ બહુ ફાઇન લાઇન્ડ ડિટેલ્ડમાં અન્ડરસ્ટેન્ડેબલ જ હોય. એટલે કે તમે કોઈ એવા પ્રોજેક્ટ ઉપર કામ નથી કરતા કે જે એકદમ ઇનોવેટિવ હોય, જેની આઈડિયા છે એ કોઈ માણસને છે જ નહીં, અને તમે કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ બહાર પાડો છો. એ કેસમાં શું થાય, રિક્વાયરમેન્ટ્સ છે એ વેલ અન્ડરસ્ટુડ ન હોય, ઘણા બધા ગેસીસ હોય, ઘણા બધા જો અને તો હોય, એટલે કે ઇફ એન્ડ બટ હોય, એ બધું હોય. તો એ કેસમાં છે એ રિસ્ક છે એ હાઈ હોય, લો ન હોય. રિક્વાયરમેન્ટ્સ છે એ ક્લિયર નથી હોતી, બરોબર. ઘણીવાર રિક્વાયરમેન્ટ્સ છે એ આ ટાઈપના પ્રોજેક્ટ્સમાં છે એ ટાઈમ જતા છે એ અપડેટ થાય. એમ લાગે કે આવું વિચાર્યું હતું કે આ કામનું છે, પણ આગળ જતા એમ લાગે કે આનું કોઈ ફંક્શનાલિટી છે જ નહીં, તો એને તમારે કમ્પ્લીટલી છે એ ગાર્બેજ તરીકે
મોડ્યુલ્સને જવા દેવું પડે ને રિક્વાયરમેન્ટ ફરીથી છે એ તમારે ફર્નિશ કરવી પડે. તો એવા કેસમાં છે એ કસ્ટમર ફરીથી રિક્વાયરમેન્ટ ફર્નિશ કરે ત્યારે કમ્યુનિકેશન ટીમને ફરીથી કામે લાગવું પડે, એ કોડિંગ, પ્લાનિંગ, મોડેલિંગ અને ફરીથી કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ. બરાબર, તો સતત છે એ નીચેના ફેઝમાં છે એ કામ ચાલુ રહે. બરોબર, જે કમ્યુનિકેશન ટીમ લઈ આવે એ પ્રમાણે. તો એ કેસમાં છે વોટરફોલ મોડેલ છે એ વધારે ઉપયોગી નથી થતું. કારણ કે વર્કફ્લો છે એ કેવો છે, ઇઝ ઇન લિનિયર સિક્વન્શિયલ ફેશન. બરાબર, લિનિયર એટલે મેં તમને પ્રીવિયસલી હમણાં કીધું એમ કે ભાઈ અહીંયાથી જે કામ આવશે એ પછી અહીંયા જશે, પછી અહીંયા જશે, પછી અહીંયા જશે, પછી અહીંયા જશે, એરો પણ દેખાડેલા છે. લિનિયર ફેઝમાં જ જશે. જો હવે જસ્ટ એઝ્યુમ કરો કે તમારી રિક્વાયરમેન્ટ્સ છે એ બહુ શેકી હોય, એટલે કે ચેન્જ થયા રાખતી હોય, અહીંયાથી કંઈક રિક્વાયરમેન્ટ આવે, તમે એ પ્રમાણે પ્લાનિંગ કરી નાખો, એટલા વર્કફોર્સને શેડ્યુલિંગ કરી નાખો, અને ત્યાં આફ્ટર આ બધા ફેઝમાં કામ ચાલુ થઈ ગયું, રિક્વાયરમેન્ટ છે અમુક સમયે તમે આ બધા ફેઝનું કામ કસ્ટમરને આપ્યું, રિક્વાયરમેન્ટ છે એ ચેન્જ થઈ ગઈ. રિક્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય એટલે શું થાય, તો કે આ લિનિયર મોડેલ છે. બરોબર, ત્યાં સુધીમાં આ બધા ફેઝમાં છે એ કામ ચાલુ થઈ ગયું, એના રિલેટેડ ડેપ્લોયમેન્ટ ટીમ પણ છે એ કામે લાગી ગઈ હોય, તો ફરીથી પાછું એને કામ છે એ પહેલેથી સ્ટાર્ટ કરવું પડે એવું થાય. બરોબર, એટલા માટે છે આ એની લિમિટેશન પણ છે. used often with well defined adaptations or enhancement to current software. બરોબર, મેં હમણાં તમને કીધું એમ કે ઓલરેડી માઇક્રોસોફ્ટ છે એ ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર બનાવેલું જ છે. હવે ક્રોમ બનાવવું છે તો એમાં એ વેલ ડિફાઇન્ડ એડેપ્ટેશન છે, અથવા તો ઓલરેડી કરંટ કોઈ સોફ્ટવેર છે એનું એનહાન્સમેન્ટ કરવું છે, તો એમાં વોટરફોલ મોડેલ છે એ વધારે સ્યુટેબલ છે, યુઝફુલ છે. બરાબર, તો ત્યારે વોટરફોલ પ્રોસેસ મોડેલને યુઝ કરવામાં આવે છે. બરાબર, અને વોટરફોલ મોડેલ નામ કઈ રીતના પડ્યું છે, તો કે કોઈ ફોલ વોટરફોલ હોય એ કઈ રીતના છે એ પોતાનો પાણીનો ફોલ છે એ નીચે સુધી પહોંચાડે છે, એ જ રીતના છે એ અહીંયા કમ્યુનિકેશન ટીમની જે ઇનપુટ છે, ડેટા છે એ નીચે છે એ ફ્લો થાય છે, like a flow, water flow. That is why from them its name is water flow. So data is always flow from upper level to higher level like this. Communication to planning, planning to modeling, construction, deployment, likewise. બરાબર, ફ્લો છે એ આવી રીતના ડેપ્લોયમેન્ટમાંથી ઉપર જઈને કમ્યુનિકેશનમાં કે પ્લાનિંગમાં, મોડેલિંગમાં એ રીતના નહીં જાય. બરાબર, સો ધીસ ઇઝ વોટરફોલ પ્રોસેસ મોડેલ. બરાબર, હવે એના અમુક પ્રોબ્લેમ્સ છે મેં ઓલરેડી અહીંયા ડિસ્ક્રાઇબ કરી જ નાખ્યા જ છે. બરાબર, એ શું છે, ઇટ ડઝન્ટ સપોર્ટ ઇટરેશન, સો ચેન્જીસ કેન કોઝિસ કન્ફ્યુઝન. બરાબર, ઇટરેશન સપોર્ટ નથી કરતું એટલે કેમ, તો કે કમ્યુનિકેશન ટીમે કંઈક રિક્વાયરમેન્ટ આપી, એ પ્રમાણે પ્લાનિંગ થઈ ગયું, દેન આફ્ટર પ્લાનિંગ ટીમ છે ઇટરેટિવલી અહીંયાથી આવી રીતના એરો નીકળી અને અહીંયા જાય અને કમ્યુનિકેશન ટીમને ફીડબેક આપે, એવું ટ્રેડિશનલ પ્રોસેસ મોડેલમાં, ટ્રેડિશનલ વોટરફોલ મોડેલની અંદર પોસિબલ નથી. બરોબર, સો દે આર નોટ અલાઉડ ટુ ટોક વિથ ધીસ અપર લેવલ. પછી પ્લાનિંગ, પછી મોડેલિંગ, કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ એ રીતના જ જાય છે. બરોબર, સો ઇટ ઇઝ ઇટ્સ લિમિટેશન ઓર પ્રોબ્લેમ. એટલે એના કારણે કન્ફ્યુઝન થઈ કે ડિફિકલ્ટ ફોર કસ્ટમર્સ ટુ સ્ટેટ ઓલ રિક્વાયરમેન્ટ્સ એક્સપ્લિસિટલી એન્ડ અપફ્રન્ટ. બરાબર, આ એ કહી દીધું કે પહેલેથી કસ્ટમર છે એ વેલ ડિફાઇન્ડ રિક્વાયરમેન્ટ સાથે ન હોય. બરાબર, આવું તમે ઘણીવાર ફીલ કર્યું હોય છે, તમે કોઈ પ્રોજેક્ટ, મિની પ્રોજેક્ટ છે બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને આવી રીતના કંઈક આમ વિચાર આવ્યો અને બનાવી નાખ્યું, એટલે કે નક્કી કરી નાખ્યું કે આપણે આવો પ્રોજેક્ટ બનાવવો છે. પછી બનાવવા બેઠા એટલે એવું થયું કે આ ટાઈપનો પ્રોજેક્ટ તો ઓલરેડી છે અવેલેબલ, હવે હું શું કરું, અથવા તો આ મેં વિચાર્યું હતું પણ હવે હું આને કરવા બેઠો તો ખબર પડી કે આ તો આ રીતના કરી જ ન શકાય. તો એમાં રિક્વાયરમેન્ટ્સ છે એ તમારી કસ્ટમરની થિંકિંગમાં જ હજી ક્લિયર નથી. બરાબર, તો એ જગ્યાએ વોટરફોલ મોડેલ છે એ એમ કહી શકાય કે ઓલમોસ્ટ ફેલિયર છે, એ તમને પ્રોપર રિઝલ્ટ નહીં આપી શકે. સો વી હેવ ટુ એડેપ્ટ સમ એલ્સ પ્રોસેસ મોડેલ. બરાબર, રિક્વાયરમેન્ટ્સ requires customers patience because the working version of the program doesn't occur until the final phase. તો પ્રોસેસ જ્યાં સુધી બધી કમ્પ્લીટ ન થાય, બરાબર, એટલે કે કમ્યુનિકેશન કમ્પ્લીટ થાય પછી જ પ્લાનિંગ પાસે
ડેટા જાય. પ્લાનિંગ બધું કામ કરી લઈએ અને 10-12 દિવસ થઈ જાય ત્યાં કસ્ટમર આવીને એમ કહે કમ્યુનિકેશન ટીમને કે મારે એક ઇનિશિયલ લેવલનું વર્ક જોવું છે, શું થયું તમારે મારા જે સોફ્ટવેર છે એમાં, તો એ પોસિબલ નથી. સો ઇટ રિક્વાયર્સ કસ્ટમર્સ પેશન્સ, કારણ કે પ્લાનિંગ આખું કામ કમ્પ્લીટ કરી નાખશે, 100% પ્લાનિંગ થઈ જશે, પછી એનું ઇનપુટ છે એ મોડેલિંગ ફેઝને આપશે. ત્યાં સુધી મોડેલિંગ ફેઝ છે એ કન્સ્ટ્રક્શન અને ડિપ્લોયમેન્ટ આગળ નહીં વધે ત્યાં સુધી મોડેલિંગ કમ્પ્લીટ નહીં થાય. કમ્પ્લીટ થશે પછી આગળ એ રીતના. તો આખા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસીસ ચાલુ થતી હોય છે. એવામાં કસ્ટમરનું પેશન્સ જોઈએ છે. અને જ્યાં સુધી ફાઇનલ ફેઝમાં નથી પહોંચતું, ફાઇનલ ફેઝ એટલે ડિપ્લોયમેન્ટ ફેઝ, ત્યાં સુધી છે એ પ્રોડક્ટ એને જોવા મળતી નથી અથવા તો વર્કિંગ પ્રોડક્ટ હોતી નથી. પ્રોબ્લેમ્સ કેન બી સમવોટ એલિવેટેડ. હવે આ જે પ્રોબ્લેમ્સ છે બરોબર, એને થોડા ઘણા આ જ પ્રોસેસ મોડેલ છે એમાં ચેન્જ કરી અને સોલ્વ કરવાની ટ્રાય કરી છે થ્રુ મોડેલ ઇન ધ એડિશન ઓફ ફીડબેક લૂપ્સ. ફીડબેક લૂપને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી ટ્રેડિશનલ વોટરફોલ મોડેલ્સની અંદર. અને આ પ્રોબ્લેમ્સ જે છે, કારણ કે મેં તમને કીધું એમ અર્લિયર કે યુ કેન નોટ ટોક with communication team if you are doing a planning. Similarly modeling છે એ શું મોડેલિંગ કર્યું એનો ફીડબેક પ્લાનિંગ ટીમને નથી આપી શકતું આ જે ટ્રેડિશનલ મોડેલ છે એમાં. તો એને સોલ્વ કરવા માટે આ વોટરફોલ મોડેલ વિથ ફીડબેક પ્રિપેર કરવામાં આવ્યું. એટલે કે હરેક સ્ટેપ્સ ઉપર બરોબર એ સ્ટેપ્સ એની સિનિયર ટીમ છે કમ્યુનિકેશન ટીમ એને ફીડબેક આપે છે બરોબર. એવી જ રીતના મોડેલિંગ ટીમ છે એની સિનિયર ટીમ કઈ થઈ કે પ્લાનિંગ એન્ડ કમ્યુનિકેશન, તો એ બેયને ફીડબેક આપે છે. ઇન્સ્ટ્રક્શન છે એવી જ રીતના એની જે અપર ટીમ છે એ બધાને ફીડબેક આપે છે બરોબર. તો આ રીતના છે જે અમુક પ્રોબ્લેમ્સ છે, જ્યાં ડિફિકલ્ટીઝ એને સોલ્વ કરવા માટે આપણે ફીડબેક લૂપ મિકેનિઝમ છે એ આ મોડેલની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલું છે બરોબર છે. આ સમજાય છે? +4 if you are able to understand the waterfall model. જો સમજાતું હોય તો +4 થી રિપ્લાય કરો. અને કાંઈ ડિસ્કશન કરવું હોય, શેરિંગ કરવું હોય, ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. બરોબર. તો વોટરફોલ મોડેલ તમને પૂછે તો પહેલા છે એ ટ્રેડિશનલ વોટરફોલ મોડેલ, ટ્રેડિશનલ પ્રોસેસ મોડેલ જ છે. એમાંથી આ ઓલ્ડ જે પહેલા ફોલો થતું હોય ડાયાગ્રામ, એના બધા ફેઝ, પછી બધા ફેઝ વચ્ચે કેવી રીતના વાય વોટરફોલ મોડેલ નેમ બરોબર. અને એના કી પોઈન્ટ્સ, ઇટ ઇઝ ઓફ ઓલ્ડેસ્ટ સોફ્ટવેર લાઈફ સાયકલ મોડેલ એન્ડ બેસ્ટ અન્ડરસ્ટુડ બાય અપર મેનેજમેન્ટ. એના પ્રોબ્લેમ્સ અને પ્રોબ્લેમ્સને વોટરફોલ મોડેલ વિથ ફીડબેકથી કઈ રીતના સોલ્વ કર્યું by giving the feedback to its senior or upper level teams. એ રીતના સમજાવવાથી વોટરફોલ મોડેલ છે એ કમ્પ્લીટ થાય છે બરોબર. તો મેઇનલી છે એ વોટરફોલ મોડેલ ફર્સ્ટ એમ કહીએ કે મોડેલ છે જે આપણે પ્રોસેસ મોડેલમાં સમજ્યા. પર્સપેક્ટિવ પ્રોસેસ મોડેલ છે એ કાંઈ ખાસ એવું મોડેલ પૂછાતું હોય એવું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઇટ ઇઝ જસ્ટ એ રફ પ્રોસેસ મોડેલ અથવા તો એક સિમ્પલ પ્રોસેસ ડિસ્ક્રાઇબ કરે છે. તો પહેલું પ્રોસેસ મોડેલ આપણે વોટરફોલ પ્રોસેસ મોડેલ શીખ્યા બરાબર. એના પછી હવે આપણે બીજા પ્રોસેસ મોડેલ્સ છે નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ક્રિમેન્ટલ બરાબર, પછી પ્રોટોટાઇપિંગ, સ્પાઇરલ, વિન-વિન સ્પાઇરલ એનું વર્ઝન છે બરાબર, અને કન્કરન્ટ ડેવલપમેન્ટ મોડેલ. આ બધા મોડેલ છે એ આપણે જોશું, એક પછી એક શીખશું. બધા પ્રોસેસ મોડેલ્સ છે એ આવે છે. તો આ પ્રોસેસ મોડેલ્સ છે એ આખું આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરશે. યુનિટ ચેપ્ટરને. તો વોટરફોલ મોડેલ છે એ થોડુંક મેમરાઇઝ કરો, યાદ કરો
કેટલું લખી શકો છો, કેટલું રિવાઇઝ કરી શકો છો એ જો. એના પછી ઇન્ક્રીમેન્ટલ મોડેલ છે એમાં માઇનર ચેન્જ જ છે, બરાબર. બાકી ઇન્ક્રીમેન્ટલ મોડેલ છે એ સેમ જ છે. તો એના પછી આપણે ઇન્ક્રીમેન્ટલ મોડેલને જોશું, બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ. ઓકે, એબસન્ટીઝ આવી ગયા છે. આમાં કોઈ કાંઈ અપડેટ હોય તો કહી દે. અને આના પછી છે એ સીજીનો લેક્ચર લઈ લઈએ, સીજી ટૂલ્સ ફોર એનિમેશન. અને એના પછી છે એ ઓનલી લારાવેલ સ્ટુડન્ટ્સ માટે લારાવેલનો લેક્ચર નાખી દઈશું આપણે, બરાબર. તો મારે કામ છે એટલે થોડુંક વહેલું કમ્પ્લીટ કરી નાખ્યું, અને આપણે 10:30 ફરીથી પાછા રિઝ્યુમ કરશું, બરાબર. તો 10:30 સુધી બ્રેક લઈ લ્યો 15 મિનિટ્સનો.